નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। ભલે ગમે તે થઈ જાય પણ બુધવાર એકાદશીની રાત્રે આ એક લીંબુનો ઉપાય કરવાનું ભૂલતા નહીં। જો આ છેલ્લી ઘડીએ તમે ચૂકી ગયા તો આખા વર્ષનો સૌથી મોટો ચમત્કારી મોકો તમારા હાથમાંથી કાયમ માટે જતો રહેશે। આ કોઈ મજાક નથી, પણ તમારા નસીબના બંધ દરવાજા ખોલવાની આ અંતિમ તક છે। જો મિત્રો, આખા વર્ષમાં જો સૌથી પવિત્ર અને ફળદાયી કોઈ તિથિ હોય તો તે બુધવાર એકાદશી છે। આપણા હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં એકાદશીનું જે મહત્વ બતાવ્યું છે તે જાણીને તમે પણ હેરાન રહી જશો। પરંતુ દુઃખની વાત એ છે કે ઘણા લોકો આખો દિવસ સામાન્ય રીતે પસાર કરી નાખે છે અને અંતે પસ્તાવો કરે છે। પણ તમારે ગભરાવવાની જરૂર નથી, કારણ કે બુધવાર એકાદશીની રાત્રે તમારી પાસે હજુ પણ એક છેલ્લો અને સૌથી મોટો મોકો બાકી છે। જો તમે અત્યાર સુધી કોઈ પણ પૂજાપાઠ કે વિધિ નથી કરી શક્યા તો માત્ર આ એક લીંબુનો પ્રયોગ તમારી જિંદગીની તમામ તકલીફોને જડમૂળથી ઉખેડી ફેંકવાની તાકાત ધરાવે છે। બુધવાર એકાદશીની આ પુણ્યશાળી તિથિ એટલી શક્તિશાળી હોય છે કે ક્યારેક વર્ષોના વર્ષો સુધી કરેલા મોટા અનુષ્ઠાનો કે મોંઘા પૂજાપાઠથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ બુધવાર એકાદશીની રાત્રે આ એક નાના એવા છતાં અત્યંત પ્રભાવશાળી લીંબુના ઉપાયથી ચોક્કસ પૂરી થઈ જાય છે। આ ઉપાયનું ફળ એવું અદ્ભુત મળે છે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક અચૂક પ્રયોગ છે જે આ પવિત્ર એકાદશીએ કરવાથી તેનું ફળ અનેક ગણું વધી જાય છે અને તમારી મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે, કારણ કે તમે આ કાર્ય વર્ષના સૌથી શ્રેષ્ઠ દિવસે કરી રહ્યા છો। ઘણા લોકોએ આ લીંબુનો ઉપાય અગાઉ કર્યો છે અને આજે તેઓ સુખ સમૃદ્ધિમાં રમી રહ્યા છે। જો તમે પણ તમારી કિસ્મત બદલવા માંગતા હોવ તો આ ઉપાયને પહેલા શાંતિથી સમજી લ્યો, એક એક શબ્દને ધ્યાનથી સાંભળી લ્યો અને પછી પૂરી શ્રદ્ધા સાથે આ કાર્ય કરજો। આ વિડિયો જોયા પછી મારે તમને ગેરંટી આપવી પડશે કે તમારે આ વિષય પર બીજો કોઈ પણ વિડિયો જોવાની કે કોઈને પૂછવાની જરૂર નહીં રહે, કારણ કે અમે તમને એક એક વાત ઝીણવટપૂર્વક સમજાવવા જઈ રહ્યા છીએ। આ મોકો તમારા હાથમાંથી સરકી ન જાય તે જોવાની જવાબદારી હવે તમારી છે। પરંતુ આ દિવ્ય ઉપાયની શરૂઆત કરીએ તે પહેલા મારે તમારી પાસે એક નાનકડું કામ કરાવવું છે। જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરના દરવાજા પરથી ક્યારેય લક્ષ્મીજી પાછા ન જાય અને તમારા ઘરમાં અખૂટ ધન ભરેલું રહે તો અત્યારે ને અત્યારે સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં લખી દો, મારા ઘરે પધારો માતા લક્ષ્મી। તમારી આ એક પ્રાર્થના માતાજી સ્વીકારી લેશે એવો અતૂટ વિશ્વાસ રાખજો। સાથે જ આ પુણ્યશાળી વિડીયોને એક લાઇક જરૂર કરજો અને આપણી આ ચેનલ નેવિકા સ્ટોરી હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા ચમત્કારી ઉપાયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે। તો ચાલો હવે આપણે જરા પણ સમય બગાડ્યા વગર જાણીએ કે ઉપાય ક્યારે, કેવી રીતે અને કોણે કરવાનો છે। તો આ એક લીંબુવાળો ઉપાય બુધવાર એકાદશીએ કેવી રીતે કરવો, કોને કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। જે આ વિડીયો જોશે તેને આ એક લીંબુનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આ એકાદશીની રાત્રે માત્ર એક લીંબુના બીનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। અને જો વાત આવે આખા લીંબુના ઉપાયની તો સોનામાં સુગંધ ભળે એવી વાત થઈ જાય છે અને આ બુધવાર એકાદશીનો એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે। હવે આ એક લીંબુનો ઉપાય આખરે કોણે કરવો? સૌથી પહેલા આપણે તે વાત જાણી લઈએ। જુઓ, ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય તેમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો। જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે તે પોતાના માટે જ કરવા માંગતી હોય તો આ ઉપાય તે પોતાના માટે પણ કરી શકે છે। બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે આખા ઘર અને પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે, તેમાં કોઈ સમસ્યા નથી। એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ અને બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે।
જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય અથવા તો તેઓ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ એક લીંબુનો ઉપાય કરી શકે છે, ભલે તે પુરુષ હોય તેમાં કોઈ સમસ્યા નથી. તે પછી જે આગળનો સવાલ આવે છે તે કે ઉપાય આખરે કયા સમયે કરવો. આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો હશે આ એક લીંબુનો ઉપાય કરવાનો, તો અમે તમને એટલું જ કહેશું કે આ ઉપાય તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે. તેમાં કોઈ સમસ્યા નથી. જે આગળની સૌથી મોટી અને મહત્વની વાત આવે છે તે છે કે સાંજે આ ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવો. જો સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થઈને રાત્રિ સુધીનો સમય ગણાય છે, પરંતુ અત્યારે જે ઋતુ છે તેમાં સાંજ બહુ મોડી પડે છે અને ઘણા લોકો એવા હોય છે જે સાંજે ઘરે પહોંચી શકતા નથી. ઉપાય કરવામાં મોડું થાય તો તમે સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે આ લીંબુનો ઉપાય કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. તો ચાલો હવે જાણીએ આ લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે. સૌથી પહેલા તમારે શું કરવાનું છે? એક લીલું લીંબુ લઈને તમે તમારા જીવનમાંથી હજારો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને તમારા શત્રુ કે દુશ્મનો ક્યારેય તમારી તરફ વળીને પણ નહીં જુએ જો તમે એક લીલા લીંબુનો નાનકડો ઉપાય કરી લ્યો તો. જે લોકો તેમના જીવનમાં શત્રુઓ અને દુશ્મનોથી ખૂબ ત્રાસી ગયા હોય અથવા તો તેમના પર શત્રુઓએ ઘણું કંઈ કરાવ્યું હોય તો એવું સમજી લ્યો કે તમારા શત્રુઓએ કે દુશ્મનોએ જે પણ બંધનકર્તા ક્રિયાઓ કરાવી હશે તે બધું જ નાશ પામશે. જો તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતા હોય, તમને હાનિ પહોંચાડવા માંગતા હોય અથવા તો કોઈ પણ રીતે તમને નુકસાન કરી રહ્યા હોય, તમને કોઈ દુઃખ કે કષ્ટ આપી રહ્યા હોય, તમારી સંપત્તિ પર, તમારા વેપાર પર, તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય અથવા તો કંઈક હડપ કરવાની કોશિશ કરી રહ્યા હોય, તો સમજી લ્યો કે એક લીલું લીંબુ લઈને નાનકડો ઉપાય કરવાથી જે શત્રુઓ તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે અને જે તમને આજે પરેશાન કરી રહ્યા છે તેમની બધી અકડ નીકળી જશે. જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય યોગ્ય રીતે કરી લ્યો તો આ ઉપાય 101% કામ કરે છે અને તમારા દુશ્મનો કે શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જાય છે. આ ઉપાય તમે બુધવાર એકાદશીના કોઈપણ સમયે કરી શકો છો. બીજી વાત કરીએ તો પુરુષ પણ આ ઉપાય કરી શકે. આજના વિડીયોમાં અમે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી, ફક્ત એક લીંબુથી ઉપાય કરવાનો છે. આ લીલું લીંબુ તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને તમારા દુશ્મનો કે શત્રુઓ ક્યારેય તમને પરેશાન નહીં કરી શકે, ભલે શત્રુ કે દુશ્મનો કેટલા પણ શક્તિશાળી હોય, કેટલા પણ તાકાતવર હોય, તેમ છતાં તેઓ તમારો એક વાળ પણ વાંકો નહીં કરી શકે, એટલે કે તેઓ ગમે તેટલી કોશિશ કરે પણ તમારું કંઈ નહીં બગાડી શકે. ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે? સૌથી પહેલા તમારે એક લીલું લીંબુ લેવાનું છે. આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ છે જે તમારી સામે ખુલ્લેઆમ હુમલો કરી રહ્યો છે કે તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે, તે પણ શત્રુ પરાસ્ત થઈ જશે. જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તેઓ પણ પરાસ્ત થશે, કારણ કે ગુપ્ત શત્રુઓનું ન તો આપણને નામ ખબર હોય છે, ન તો ખબર હોય છે કે કેટલા શત્રુઓ છે. કારણ કે આ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુઓ વિશે કોઈને કંઈ ખબર પડતી નથી. બહુ ઓછા લોકો હોય જેઓ જાણી શકે છે કે આ કોણે કંઈ કરાવ્યું છે, પણ તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ છે જે આવું કરાવી રહ્યો છે. આ શોધવું ખૂબ મુશ્કેલ છે, પણ જો તમને તમારા દુશ્મનનું નામ નથી ખબર, તે ક્યાં રહે છે એ પણ નથી ખબર, કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ નથી ખબર, તો પણ આ ઉપાય કરો. કારણ કે જે દુશ્મન છે, જે શત્રુ છે, આ ઉપાય કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરેલું અને કરાવેલું બધું દૂર થઈ જશે. તમારા પર જે પણ કરાવ્યું હશે, તમારા વેપાર પર જે પણ કરાવ્યું હશે તે બધું દૂર થઈ જશે, કારણ કે ઘણી બધી બંધનકર્તા ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે. ઘણા તાંત્રિકો પાસે જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવે છે,
પણ તમે વિશ્વાસ રાખો કે આ ઉપાય કરવાથી આવી બધી ક્રિયાઓ નાશ પામે છે અને આ ઉપાય કરવાથી ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે, એટલે કે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. ચાલો હવે ઉપાયની પદ્ધતિ સમજીએ. આ ઉપાયમાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે, જે કોઈ ડાઘાવાળું કે ખરાબ ન હોવું જોઈએ. તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાઘ હોય છે અથવા તો લીંબુ થોડું ખરાબ હોય છે, પણ તમે ઉપાય માટે ક્યારેય ખરાબ લીંબુ ન લેશો. એકદમ સ્વચ્છ અને સાફ લીંબુ લેવાનું છે. એક પીળું લીંબુ પણ આવે છે, પણ આ ઉપાયમાં તમારે પીળું લીંબુ બિલકુલ ન લેવું, લીલા રંગનું જ લીંબુ લેવાનું છે. આની સાથે તમારે એક કાળા રંગની પેન લેવાની છે. હવે તમારે શું કરવાનું છે? આ બંને વસ્તુઓ લઈને તમારે તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે, જ્યાં આ ઉપાય કરતી વખતે કોઈ તમને રોકે-ટોકે નહીં એવી જગ્યાએ આ કાર્ય કરવાનું છે. ભલે તમારા ઘરમાં રૂમ હોય કે ગેલેરી હોય, જ્યાં કોઈ તમને હેરાન ન કરે. ભલે ઘરના બધા સભ્યોને આ ઉપાય વિશે ખબર હોય, તો પણ તે સમયે કોઈ તમને ખલેલ ન પહોંચાડે એ રીતે તમારે ઉપાય કરવાનો છે. સૌથી પહેલા લીંબુ લઈને તમારે શું કરવાનું છે? લીંબુને હાથમાં પકડવાનું છે અને કાળા રંગની પેનથી તેના પર તમારા દુશ્મન કે શત્રુનું નામ લખી દેવાનું છે. હવે ઘણા લોકો કહે છે કે અમારા જીવનમાં ગુપ્ત શત્રુઓ છે જેમને અમે ઓળખતા નથી, તો તેમનું નામ કેવી રીતે લખીએ? તો જુઓ, જો તમને શત્રુનું નામ ન ખબર હોય અને એ પણ ન ખબર હોય કે કેટલા શત્રુઓ છે, તો ફક્ત તમે લીંબુ પર શત્રુ લખી દો. જ્યારે તમે ફક્ત શત્રુ લખો છો, તો તમારા બધા દુશ્મનો અને શત્રુઓ પરાસ્ત થઈ જાય છે અને બધાનો સફાયો થઈ જાય છે. લીંબુ પર શત્રુ લખ્યા પછી તેને કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે. શત્રુનું નામ લખ્યા પછી અથવા શત્રુ લખ્યા પછી તેને કાળા કપડામાં મૂકી દેવાનું છે અને 3 વખત બોલવાનું છે, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય. આ પછી તમારે શું કરવાનું છે? કાળા કપડામાં લીંબુ મૂકીને તેને બાંધી દેવાનું છે અને જ્યાં તમને થોડી માટી દેખાય તમારા ઘરની બહાર ક્યાંક જ્યાં તમને લાગે કે અહીં પોચી માટી છે અને અહીં ખોદકામ થઈ શકે છે, ત્યાં નાનકડો ખાડો ખોદી લેવાનો છે. ઘરમાંથી કોઈ પણ વસ્તુ લઈને જાવ અને તે ખાડામાં આ લીંબુ મૂકી દેવાનું છે. પછી માટીથી સારી રીતે ઢાંકી દેવાનું છે જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં. આ ઉપાય સાંજના સમયે કરવાનો છે, એટલે કે જ્યારે સૂરજ આથમી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ ઉપાય કરવાનો છે. સૂરજના પ્રકાશમાં ઉપાય ન કરવો અને જ્યારે તમે લીંબુને સંપૂર્ણ ઢાંકી દો ત્યારે ઘરે પાછા આવી જા. પાછળ વળીને ન જોવું તેનું ખાસ ધ્યાન રાખવું. ઘરે આવીને હાથપગ ધોઈ લેવાના છે. ભલે ગમે તેટલા શત્રુઓ હોય, તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે. તેમણે જે ક્રિયાઓ તમારા પર કરાવી હશે, પછી ભલે તે તાંત્રિક ક્રિયાઓ હોય કે જાદુટોણા, બધું જ દૂર થઈ જશે. આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ. ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો સંપૂર્ણ સફાયો થઈ જશે, બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે અને બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે. તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે, એટલે કે તેઓ તમારું કંઈ નહીં બગાડી શકે. તો જુઓ, લીંબુ એ સામાન્ય નથી હોતું. લીંબુમાં એવી શક્તિઓ હોય છે જે તમારા દુશ્મનો અને શત્રુઓને જળમૂળથી નાશ કરી શકે છે. તમે જોયું હશે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે, બિઝનેસ શરૂ કરે, દુકાન ખોલે છે કે નાનો મોટો વ્યવસાય કરે છે, ત્યારે તેઓ લીંબુ અને મરચાં જરૂર લટકાવે છે, કારણ કે લીંબુ અને મરચાં તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું અને વધારવાનું કામ કરે છે. શા માટે? કારણ કે જ્યારે તમે લીંબુ અને મરચાંને તમારા ઘરના દરવાજે કે દુકાન પર લટકાવો છો, તો તે તમારી દુકાન કે શોપ પર ખરાબ નજર આવવા દેતું નથી અને ખરાબ નજરને બહાર જ રોકી લેશે. આ સાથે લીંબુ શત્રુઓથી છુટકારો આપવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ ઉત્તમ છે, તો આ ઉપાય કરો, તમને ચોક્કસ ફાયદો થશે. હવે આપણે બીજા વિશેષ ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે તુલસીના છોડ પાસે કરવાનો છે, તમારા ભાગ્યનો ઉદય કરવા માટે. જો તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓ હોય, કર્જાની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોય અને ખતમ ન થતી હોય, ઘણી પરેશાનીઓ હોય તો તમારે આ ઉપાય કરવો જોઈએ.
જુઓ શું કરવાનું છે, ખૂબ ધ્યાનથી સમજો. તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. તે પાણીમાં એક ચપટી હળદર નાખવાની છે અને સાથે કમળકાકડી, કમળગટ્ટો લેવાનો છે. આ ઉપાય ફક્ત બુધવાર એકાદશીના દિવસે જ કરવાનો છે. જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી, ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો તમે આ ઉપાય બુધવાર એકાદશી દિવસે અવશ્ય કરજો. જુઓ શું કરવાનું છે. આ તાંબાના પાત્રમાં હળદર નાખવાની છે અને એક કમળગટ્ટો નાખવાનો છે. હવે તમારે તુલસીજી પાસે જવાનું છે. જ્યારે તમે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વાર જાપ કરવાનો છે. પછી હળદર નાખવાની છે. જ્યારે તમે કમળગટ્ટો નાખો ત્યારે ઓમ મહાલક્ષ્મીએ નમઃનો જાપ કરતા એ કમળગટ્ટો નાખવાનો છે. 11 વાર જાપ કરવાનો છે. કમળગટ્ટો મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે નાખવાની છે. આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરતા આ પાણી અર્પણ કરવાનું છે. ધન સંબંધિત કોઈપણ પરેશાનીઓ હોય તો તે દૂર થાય એવી પ્રાર્થના કરવાની છે. કરજાની સમસ્યા હોય તો એ દૂર થાય એવી કામના કરતા આ નાનકડો ઉપાય કરવાનો છે. આ બીજો ઉપાય તમે સવારથી લઈને સાંજ સુધી કોઈપણ સમયે કરી શકો છો, પણ બુધવાર એકાદશીના દિવસે જ કરવાનો છે. હવે જે કમળગટ્ટો છે તેને તમારે તુલસીજી પાસે જ રહેવા દેવાનો છે, લેવાનો નથી. જો તમે ઈચ્છો તો તેને તુલસીજીની જગ્યાએ જ રહેવા દો. આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે. હવે આપણે ત્રીજા વિશેષ ઉપાય વિશે વાત કરીએ. ધ્યાન રાખો, આ બીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવાનો છે, બહાર ક્યાંય નહીં. જો ઘરમાં તુલસીજી હોય તો તમે આ ઉપાય કરી શકો છો. હવે ત્રીજા વિશેષ ઉપાય વિશે જાણીએ. જો ભાગ્યનો સાથ મળે તે માટે ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવા ખૂબ જરૂરી છે. આથી આ એક ખૂબ જ સારો ઉપાય છે, જે છે પીળા ચોખાનો. થોડા અક્ષત લેવાના છે. જો તમને લાગતું હોય કે તમને કોઈપણ બાબતમાં સફળતા નથી મળી રહી, ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો પીળા ચોખા લેવાના છે. પીળા ચોખા કેવી રીતે બનાવવા? 11 ચોખાના આખા દાણા લેવા, તેમાં પીળું ચંદન નાખીને ચોખાને પીળો રંગ કરી દેવાનો છે. સાથે જ એક બીલીપત્ર લેવાનું છે અને તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. આ ત્રણેય વસ્તુઓ લઈને ભગવાન શિવના મંદિરમાં જવાનું છે. જે બીલીપત્ર છે તે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ અર્પણ કરવાનું છે. બીલીપત્રનો દાંડીવાળો ભાગ જલધારી તરફ હોવો જોઈએ. આ રીતે તમારે બીલીપત્ર અર્પણ કરતી વખતે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે. હવે જે ચોખાના દાણા છે, જે અક્ષત લાવ્યા છો, તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના છે. જ્યારે અર્પણ કરો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે. બૃહસ્પતેશ્વર મહાદેવ એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. આ રીતે તમારે અર્પણ કરવાનું છે અને અંતમાં એક લોટો પાણી ધીમે ધીમે વહાવતા બૃહસ્પતેશ્વર મહાદેવનું સ્મરણ કરતા અથવા તો શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતા અર્પણ કરવાનું છે. આ ઉપાય ફક્ત અને ફક્ત બુધવાર એકાદશીના દિવસે જ કરવાનો છે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે. ધ્યાન રાખો કે હળદરનો ઉપયોગ ન કરવો, ચોખાને પીળા કરવા માટે ફક્ત પીળા ચંદનનો ઉપયોગ કરવો. આ ઉપાય જે કોઈ કરે છે તેના જીવનનો બધો અંધકાર દૂર થઈ જાય છે, તેને સફળતા મળે છે, બૃહસ્પતિ મજબૂત થાય છે અને ભાગ્યનો સાથ મળવા લાગે છે. જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરો તો તે વધુ લાભદાયી સાબિત થાય છે. તો મિત્રો, આ હતો બુધવાર એકાદશીનો એ સૌથી મોટો અને અચૂક લીંબુનો ઉપાય જે તમારી પેઢીઓની ગરીબી દૂર કરવાની તાકાત ધરાવે છે. યાદ રાખજો, સમય ઓછો છે અને મોકો બહુ મોટો છે, એટલે જરા પણ આળસ કર્યા વગર આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી લેજો. મને પૂરો વિશ્વાસ છે કે આ બુધવાર એકાદશી દિવસે તમારા જીવનમાં ખુશીઓનો નવો સૂરજ જરૂર ઉગશે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.